સુરત શહેરમાં ફરીથી એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો, જેમાં સમગ્ર પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો. સુરત શહેરમાં થોડા દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઇક સવાર પરિવારને ઉડાવી દીધો અને ફરાર થઈ ગયો. આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયા, જ્યારે તેમની સાથે રહેલી 3 વર્ષની નાની બાળકીના હોઠમાં ઈજા થતાં 4 ટાંકા લેવા પડ્યા. હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે સુરતના મહિન્દરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા, પત્ની, ભાઈ, ભાભી અને 3 વર્ષની દીકરી છે. સારિક ટેક્સટાઇલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને 3 વર્ષીય દીકરી બાઇક પર ફૂલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન માટે ગયા. ત્યાંથી રાત્રે 11 વાગે દર્શન કરીને પરત ઘરે ફરી રહ્યા હતા. સારિક બાઇક પર પરિવાર સાથે મહિન્દરપુરા, ગોતાલાવાડી અને લાલ દરવાજા વચ્ચે આવેલા સુઝુકીના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બમ્પ પાસે બાઇક ધીમી કરતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી આખા પરિવારને ઉડાવી દીધો. ગર્ભવતી માતાએ બાળકીને પકડી રાખી હતી અને રોડ પર પટકાઈ. પતિને પણ ઈજા થઈ. દીકરીને ઉઠાવીને કાર પાછળ પતિ દોડ્યો પર હતો, જોકે કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત થયેલી મહિલાને ઉચકીને સાઈડમાં લાવ્યા. સાથે જ યુવકને પણ ઈજા પહોંચી હતી. 3 વર્ષની બાળકીને હોઠ ઉપર ઈજા થઈ. ઈજાગ્રસ્ત પતિ, પત્ની અને તેની 3 વર્ષની દીકરીને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે આખા પરિવારને સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ત્રણેયને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પરિવારમાંથી 3 વર્ષીય બાળકીના હોઠ ફાટી ગયો, જેથી બહારની સાઈડ એમ બંને તરફ 4 ટાંકા લેવાની ફરજ પડી. સારિકના કમરનો ભાગ ઈજાઓ પહોંચી છે. ગર્ભવતી પત્નીને માથાના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે સારિકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ મહિન્દરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.